તો હવે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં અમિત શાહના નિવેદન મામલે વિરોધ જોવા મળ્યો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર ટિપ્પણી મામલે રેલીનું આયોજન થયું। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં રેલી યોજાઈ, જ્યાં રેલી યોજી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો। ત્યારે મોટી સંખ્યામાં લોકોએ આ વિરોધની રેલીમાં જોડાઈ અને રેલીને સમર્થન આપ્યું હતું। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જિગ્નેશ મેવાણી દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં અમિત શાહના નિવેદન મામલે ફરી એકવાર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર એક ટિપ્પણી થઈ છે અને જ્યાં એને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર ટિપ્પણી મામલે આ રેલીનું આયોજન છે, જ્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ત્યારે મોટી સંખ્યામાં લોકોએ આ રેલીમાં જોડાઈ રેલીને સમર્થન આપ્યું। સૌ જાણો છે, દેશના ગૃહપ્રધાન અમિત શાહે થોડાક દિવસો પૂર્વે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ દેશની સંસદમાં અપમાન કરતા બહુ જ ડિરોગેટરી મેનરમાં એમના માટે આંબેડકર 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 બોલના ફેશન બની ગયા એવા શબ્દોનો પ્રયોગ કર્યો, જેના કારણે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતના પીડિતો, શોષિતો, વંચિતોને ખાસ કરીને દલિત, આદિવાસી, ઓબીસી સમાજ ખૂબ આક્રોશિત અને આંદોલિત છે। અમે ઘણા પ્રયત્નો કર્યા છતાં રેલી, ધરણા, આંદોલન માટેની પરમિશન નહોતી મળતી, પણ આજે જ્યારે પરમિશન મળી છે ત્યારે અમદાવાદ શહેરના દલિત સમાજના કર્મશીલો, આગેવાનો, આંબેડકરવાદીઓ એ મોટી રેલી સ્વરૂપે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખોખરાથી નીકળી સારંગપુર રેલી સ્વરૂપે જઈ સરકાર સમક્ષ એક જ માગણી કરવાના છીએ કે અમિત શાહે તાબડતોબ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું એ બદલ માફી માગવી જોઈએ। એમનામાં થોડી પણ શરમ ને લાજ બચી હોય તો એમણે ગૃહપ્રધાનના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ। એમણે કહ્યું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ લેવાના બદલે ભગવાનનું નામ જપતા હો તો 7 જન્મ સુધી સ્વર્ગ મળી હોત। હું કહેવા માંગુ છું સમગ્ર ગુજરાત અને દેશના દલિતો વતી, અમારે મર્યા પછીનું સ્વર્ગ નથી જોઈતું, જીવતે જીવ એવા ગુજરાત અને ભારતની રચના જોઈએ છીએ, જે એક પણ ગામમાં અસ્પૃશ્યતા ન હોય, કોઈ સફાઈ કર્મીએ ગટરમાં ઉતરીને મરવું ન પડે અને જાતિવાદી હિંસાના કારણે કોઈ પણ દલિત કે આદિવાસીનું લોહી ન રેડાય, સમાનતાવાદી સમાજની સ્થાપના થાય અને આપણે બધા જ જાતિઓમાં વહેંચાયેલા હોવાના બદલે ભારતવાસી બની જઈએ એવા રાષ્ટ્રનું અને સમાજનું નિર્માણ અમારી ઉગાડી આંખે આ જન્મમાં જોવું છે, મર્યા પછી નહીં। એટલે જેણે ગોડસે કરવું હોય કરે। અમે આંબેડકરમાં માનીએ છીએ, આંબેડકર